મોરબી શહેરમાં બિસ્માર હાલતમાં રોડ અને ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મોરબી શહેરની A ગ્રેડની નગરપાલિકા હવે D ગ્રેડની બનતી છે, જે તેવું કહેવામાં અતિશયોક્ત નહીં લાગે, કેમ કે મોરબી શહેરમાં હજી ઘણા વિસ્તારોમાં રોડ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે મોરબી શહેરના ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઘણા સમયથી ઉભરાઈને રોડ ઉપર ગંદા પાણી વહી રહ્યા છે। તે ગંદા પાણીથી દુર્ગંધથી જન આરોગ્ય જોખમાય તેવી આશંકા સેવાઈ રહી છે। આ બાબતે વાત કરીએ તો નગરપાલિકામાં હાલ ચૂંટાયેલી બોડી નથી અને વહીવટદાર અને ચીફ ઓફિસર ઇન્ચાર્જ છે, જેથી તે તેમની મૂળ ફરજ બજાવતા હોય તો નગરપાલિકામાં બેધ્યાન રહેતા હોય તેવું જણાય છે। મોરબીમાં અનેક રોડના ખાતમુહૂર્ત થયા છે, પરંતુ વધુમાં વધુ ટ્રાફિક ધરાવતો અને ભંગાર હાલતમાં પડેલો રોડ બનાવવામાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી તેવું જણાવ્યું હતું। ત્યારે મોરબીના મુનનગર ચોકમાં ઉભરાતી ગટર અને લાતી પ્લોટના શેરી નંબર 6 અને 7 માં વહી રહી છે, જ્યારે 1 અને જૂના બસ સ્ટેશન પાસે ઈદ મસ્જિદ રોડ ઉપરથી ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। આ જ રીતે જૂના બસ સ્ટેશન પાસે પણ કાયમી આ ગટરનું પાણી જોવા મળે છે। આ તમામ ગટરો કાયમી ધોરણે ઉભરાતી હોય તેવું લાગી રહ્યું છે। મુનનગર અને લાતી ચોક શેરી નંબર 6 અને જૂના બસ સ્ટેશન પાસેથી 0 ગ્રાઉન્ડ પરથી અહેવાલ લેવાયો છે। અવારનવાર નજરે જોયા પછી પણ તંત્ર બેદરકાર રહ્યું છે તે સ્પષ્ટ દેખાય છે। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।